વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 12 આઈયુપીએસસી નામકરણ ઉપર જનરલી આપણે ચર્ચા કરતા હતા. તો મોસ્ટ ઓફ આપણે આઈયુપીએસસી નામકરણ ઉપર કામ કરી ગયા છીએ. લગભગ મોટા ભાગનું આઈયુપીએસસી નામકરણ જે આપણે કરવાનું હતું એ લગભગ આપણે પૂર્ણ કરી ગયા છીએ. બંધારણ ઉપરથી નામ કેવી રીતે અપાય કે બંધારણીય સૂત્ર ઉપરથી આઈયુપીએસસી નામકરણ કેવી રીતે કરાય આની ચર્ચા આપણે લેક્ચરની અંદર કરી ગયા. અત્યાર સુધીની અંદર મિશ્ર ક્રિયાશીલ સમૂહો હતા તો એની અંદર પણ વાત કરી. ખાસ જે ક્રિયાશીલ સમૂહ છે એની ક્રિયાશીલતાનો ક્રમ જે હતો આપણી પાસે એ યાદ રાખવાનો છે. અને એ સિવાય ઇથર, નાઇટ્રો, હેલોજન, આલ્કાઇલ અને ફિનાઇલ આ બધા વિસ્થાપિત સમૂહો છે. આ પણ તમારે મગજની અંદર રાખવાનું છે, કારણ કે નામકરણની અંદર આનો પણ અગત્યનો એવો રોલ છે. બરાબર? ઓકે, તો આજના લેક્ચરની અંદર જનરલી આપણે એવું કામ કરવું છે કે ભાઈ આપણને નામ આપેલું હોય આઈયુપીએસસી અને એના ઉપરથી આપણે એનું બંધારણીય સૂત્ર મેળવવાનું છે. શું આપેલું હોય આપણને? આઈયુપીએસસી નામ આપેલું હોય અને એ નામ ઉપરથી આપણે બંધારણીય સૂત્ર એ મેળવવાનું છે. તો એ નામ ઉપરથી બંધારણીય સૂત્ર આપણે કેવી રીતે મેળવી શકીએ? બરોબર, એકદમ સરળ અને સિમ્પલ છે, પણ આના માટે પણ તમને ક્રિયાશીલ સમૂહો આવડતા હોવા અગત્યના છે. ક્રિયાશીલ સમૂહ તમને આવડતા હશે તો અને માત્ર તો જ તમે આઈયુપીએસસી નામકરણ કરી શકો, નહીતર તમે આઈયુપીએસસી નામકરણ કરી શકો નહીં. બરાબર છે? ચાલો, ઓકે, જોઈએ અમુક નામ આપણે અને એ નામ ઉપરથી કેવી રીતે એનું બંધારણ છે એ થઈ શકે એના ઉપર આપણે કાર્ય કરવાનું છે. બરાબર? ચાલો, સપોઝ હું પ્રથમ વાત કરું કે આવું આપણને આપેલું હોય 2, 5, 6 ટ્રાય મિથાઇલ ઓક્ટેન, આવું આપણને આપેલું હોય તો આનું બંધારણીય સૂત્ર કઈ રીતે બનાવવું? તો સૌ પ્રથમ જોવાનું કાર્બન કેટલા છે એ પેલા જોવાનું. કેટલા કાર્બન છે તો કાંઈ સીધું જોવાનું. ઓક્ટેન તો 8 કાર્બન, તો પેલા કરી નાખો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તમને મજા આવે એ છેડે તમારે નંબર આપવાનો. અહીંયા કઈ ઈ નક્કી કરશે એવું નથી. અહીંયા તમારે નક્કી કરવાનું તમારે ક્યાંથી નંબર આપવો છે. માનો અહીંથી આપવો તમારો નંબર, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો શું છે હવે બીજું? તો કે 2, 4, 6 ટ્રાય મિથાઇલ છે, તો આનો મતલબ એમ કે 2 ઉપર પણ મિથાઇલ છે, 4 ઉપર પણ મિથાઇલ છે અને 6 ઉપર પણ મિથાઇલ છે. વાર્તા પૂરી, તમારું નામ થઈ ગયું. બરાબર છે? તમારું બંધારણીય સૂત્ર છે એ બની ગયું. આ થઈ ગયું તમારું બંધારણીય સૂત્ર. બરાબર? એવી જ રીતે માનો સેકન્ડ તમને એવું આપવામાં આવેલું હોય, કેવું આપવામાં આવેલું હોય? 3 ઇથાઇલ 5 મિથાઇલ હેપ્ટેન, 3 ઇથાઇલ 5 મિથાઇલ હેપ્ટેન, આવું આપણને આપેલું હોય તો આનું નામ કઈ રીતે કરવાનું? તો કે હેપ્ટેન એટલે 7 કાર્બન, 1, 2, 3, 4, 5, 6, 7. નંબર તમને મજા આવે અહીંયાથી આપી દેવાની છૂટ છે. શું કીધું છે એને? તો કે 3 ઉપર ઇથાઇલ તો CH2 CH3 અને 5 ઉપર મિથાઇલ. બાકીના કાર્બનમાં તમારે હાઇડ્રોજન પૂરી લેવાના હો, આમ નહીં રાખવાનું ખુલ્લું ખુલ્લું. ચાલો, આવા તો ઘણા બધા સંયોજનો હોય, આપણે જોઈએ 1 by 1 થોડાક, એટલે તમને પણ થોડોક આઈડિયા આવશે.
ચાલો એક આવું નામ આપ્યું છે 1 બ્રોમો પ્રોપ 2 ઇન 1 બ્રોમો પ્રોપ 2 ઇન. ચાલો કેટલા કાર્બન છે તો કે પ્રોપ કીધું. હાલો આ 3 કાર્બન. હવે તો કે નંબર આપી દો ભાઈ 1 2 અને 3. 1 ઉપર કોણ છે કે બ્રોમો, મૂકો અહીંયા Br. હવે જો અહીંયા પછી આમ નથી લખવાનું હો કે B પહેલા ને R પછી, એમાં આમ નહીં લખતા. આ CH3 નથી, આખે આખો એક જ પરમાણુ છે એટલે આમ ન લખાય આને. Br 2 ઉપર ઇન આપણને કીધું તો 2 ઉપર ઇન કરવું મતલબ ઓછામાં ઓછા નંબર ઉપર હોય તો અહીંયા તમારે ડબલ બંધ મૂકવો પડે ફરજિયાત. અહીંયા ન મૂકો, અહીંયા મૂકો તો 1 થઈ જાય. બાકીના છે હાઇડ્રોજન પૂરી દો અહીંયા તો કે CH2, અહીંયા CH અને CH2 બની ગયું તમારું સંયોજન. એ જ પ્રમાણે માનો કે આવું નામ હોય સેવન હાઇડ્રોક્સી હેપ્ટેન 2 ઓન. શું નામ હોય? 7 હાઇડ્રોક્સી હેપ્ટેન 2 ઓન. શું કરવાનું? કેટલા કાર્બન? 7. 1 2 3 4 5 6 7. આપો નંબર 1 2 3 4 5 6 7. 7 ઉપર કોણ તો કે હાઇડ્રોક્સી. હાઇડ્રોક્સી એટલે તો કે OH. 2 ઉપર ઓન તો આ ડબલ બંધ O. પછી જો 2 ઉપર ઓન એટલે આમ નથી કરવાનો, C ડબલ બંધ O આવી રીતે કરતા નહીં. C તો છે જ ઓલરેડી એમાં, એટલે માત્ર શું કરવાનું છે? ડબલ બંધ O. થઈ ગયું? બરાબર છે. બાકીના બધા હાઇડ્રોજન પૂરી દેવાના. થઈ ગયું તમારું ના. જોવાની આ જ બાબત છે માત્ર ને માત્ર. આ પ્રમાણે તમારે નામ આપવાના. સૌ પ્રથમ જોઈ લેવાનું કાર્બન કેટલા છે અને પછી જોવાનું કોના કોના ઉપર ક્યુ ક્યુ છે. તમે અહીંથી આપો તોય ભલે, અહીંથી આપો તોય ભલે, નામ તો હરખું જ થવાનું છે. બંધારણમાં કોઈ જાતનો ચેન્જ આવશે નહીં. બરાબર? ચાલો કદાચ આવું આપેલું હોય હેપ્ટેન 2,4 ડાયોન. શું કીધું હોય? હેપ્ટેન 2,4 ડાયોન. તો ખબર પડી હવે શું કરવાનું એમ. 2 ઉપર ડબલ બંધ, 4 ઉપર ડબલ બંધ તો ડાય વત્તા ઓન, ડાયોન થઈ ગયું. આ ખબર પડી કે આમાં કયો ક્રિયાશીલ સમૂહ છે કે સાહેબ ડાયોન કીધું, આમાં તો શું હોય? ડાયોન. ડાય વત્તા ઓન. ઓન એટલે કીટોન ની વાત કરે છે. તો ક્યાં તો કે 2 અને 4 ઉપર. તો 2 ઉપર C ડબલ બંધ O અને 4 ઉપર C ડબલ બંધ O. બાકીના કાર્બન પૂરી દેવાના. OH આમાં આવશે નહીં. સમજમાં આવે આખી બાબત? બરાબર? ચાલો ત્યાર પછી 5 ઓક્સો હેક્ઝેનોઇક એસિડ. શું કીધું છે આપણને? 5 ઓક્સો હેક્ઝેનોઇક એસિડ. તો જોવાનું કેટલા કાર્બન છે તો કે ભાઈ હેક્ઝેનોઇક એસિડ કીધું એટલે 7 કાર્બન થાય. 1 2 3 4 5 અને આ 6. સોરી ફોર ધેટ, હેક્ઝેન એટલે 6. અને હેક્ઝેનોઇક એસિડ લી કાર્બન ગણાઈ જાય ભેગો 6 માં. બરોબર? 5 ઉપર ઓક્સો કીધો. તમને ખબર જ છે કે પછી હવે અહીંથી નંબર ન આપે, અહીંથી જ આપવું પડે. 1 2 3 4 5 6. તો અહીંયા લખી નાખવાનું ડબલ બંધ O. બરાબર? ચાલો 7 નંબર. chloro 4 methyl pentane.
એક બીજું આપ્યું છે, બંને સાથે લઈ લઈએ. બ્યુટ 3 આઇન 1 ઓલ. બ્યુટ 3 આઇન 1 ઓલ. ચાલો હવે અહીંયા જોવાનું કેટલા કાર્બન છે આમાં, તો કે દેખાય છેડે 5 છે. 1 2 3 4 અને 5. ચાલો નંબર આપી દો અહીંયા 1 2 3 4 અને 5. શું કીધું તો કે 2 ઉપર ક્લોરો, 4 ઉપર મિથાઇલ. આ 4 ઉપર મિથાઇલ, બાકીના હાઇડ્રોજન પૂરી દો, વાર્તા પૂરી. બ્યુટ 3 આઇન 1 ઓલ. તો કાર્બન તમારે કેટલા કરવાના છે તો કે 4. નંબર આપી દો અહીંથી 1 2 3 અને 4. 1 ઉપર કીધું ઓલ, તો અહીંયા મૂકવું પડે તમારે OH. આ ખબર પડી જોઈએ, ઓલ ઉપરથી OH. 3 ઉપર આઇન, તો 2 અને 3 ઉપર ન મૂકે, 3 પછી ઉપર મુકાય, ટ્રિપલ બંધ. બરાબર, બાકીના હાઇડ્રોજન પૂરી દો એટલે તમને મળી ગયું છે તમારું સૂત્ર. બરાબર, ચાલો આ ઉપરાંત નંબર ઉપર 2 હાઇડ્રોક્સી 1 2 3 પ્રોપેન ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. અને પછી એક 10 નંબર આપ્યું છે હેક્ઝેન ડાયાલ. ચાલો આટલા પહેલા જોઈએ, પછી આગળ વધીએ. આમાં જોવાનું સૌ પ્રથમ શું આપ્યું છે તમને, તો કે 2 હાઇડ્રોક્સી 1 2 3 પ્રોપેન. પ્રોન લખાણું મારાથી, પ્રોન નથી, પ્રોપેન ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. એટલે પ્રોપેન છે તો કાર્બન થયા તમારા 1 2 અને 3. પણ 1 2 અને 3 ઉપર ટ્રાય કાર્બોક્સિલિક એસિડ છે ને, આપણને ખબર છે કે કાર્બોક્સિલિક એસિડ કે આલ્ડીહાઇડની સંખ્યા 2 કરતા વધે તો તમારે એને નંબર આપવાનો નથી. એટલે તમારે માનો કે તમે નંબર આપ્યા 1 2 અને 3, તો 1 ઉપર પણ છે, 2 ઉપર પણ છે, અને ભેગું હજી એક ક્યાં છે, 3 ઉપર પણ છે. અને 2 ઉપર હજી એક છે હું, તો કે હાઇડ્રોક્સી. તો અહીંયા આવી જાય OH. બાકીના તમારા હાઇડ્રોજન પૂરવાના, તો અહીંયા આવે CH2, અહીંયા આવે CH2, બીજું કાંઈ ન આવે. રેડી? ચાલો સમજમાં આવી આખી બાબત. અહીંયા ધ્યાન શું રાખવાનું હતું, તો કે ભાઈ આપણને કાર્બન 3 આપ્યા, પણ ભેગું કીધું કે 1 2 અને 3 ત્રણે ત્રણ ઉપર ટ્રાય કાર્બોક્સિલિક એસિડ છે. બરાબર, ચાલો હેક્ઝેન ડાયાલ. તો પહેલા તો જોવાનું કાર્બન કેટલા, તો કે ભાઈ સર હેક્ઝેન કીધું એટલે 6 કાર્બન હોય. ડાયાલ, ડાય વત્તા આલ, આલ કોને લાગે તો કે આલ્ડીહાઇડ ને. એનો મતલબ 2 છે તો ક્યાં હોય, તો ફિક્સ છે, છેડા ઉપર જ હોય. તો અહીંયા લખો CHO અને અહીંયા પણ લખો CHO. બાકીના હાઇડ્રોજન તમે પૂરી દો, વાર્તા પૂરી. બરાબર, ચાલો નંબર 11.
માનો કે આવું કીધું હોય 2,8 ડાયમિથાઇલ ડેકા 3,6 ડાઇન. પછી એક બીજું લખું છું સાથે સાથે 2 નોર્મલ પ્રોપાઇલ પેન્ટ 1 આઇન પેન્ટ 1 ઇન. રેડી. અને એક હજી એક લખું સાથે 4 ઇથાઇલ 2,6 ડાયમિથાઇલ ડેક 4 ઇન ચાલો હવે અહીંયા આવો. શું આપેલું છે આપણને? કેટલા કાર્બન કીધા? તો કે આપણને કીધા 10 કાર્બન. 1 2 3 4 5 6 7 8 9 10. નંબર આપો અહીંથી 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરોબર. 2 અને 8 ઉપર ડાયમિથાઇલ કીધું તો કે 2 ઉપર એક મિથાઇલ મૂકો, 1 મૂકો 8 ઉપર મિથાઇલ મૂકો. ઓકે. હાલો હવે 3,6 ડાઇન, તો ડાય વત્તા ઇન ડબલ બંધ બે જગ્યાએ છે. 3 અને 6 ઉપર તો 3 પછી મૂકવાનો અને 1 મૂકવાનો 6 પછી, બાકીનું બધું એમને. રેડી. એવી જ રીતે 2 નોર્મલ પ્રોપાઇલ પેન્ટ 1 ઇન, તો કાર્બન મૂકવાના છે આપણે 5. નંબર તમે માનો કે અહીંથી આપો છો 1 2 3 4 અને 5, તો 2 નંબર ઉપર નોર્મલ પ્રોફાઇલ કીધું તો 2 ઉપર નોર્મલ એટલે સીધું. હાલો. અને 1 ઉપર ઇન કીધું એને પેન્ટ 1 ઇન, તો આ 1 ઉપર તમે મૂકો ડબલ બંધ. 1 ઇન કે એટલે 1 પછી મૂકવાનું. બરોબર. 3,6 ડાઇન કીધું તો 3 અને 6 પછી મૂકવાનું. રેડી. હાલો 4 ઇથાઇલ 2,6 ડાયમિથાઇલ ડેક 4 ઇન, તો અહીંયા કેટલા કાર્બન રાખવાના છે? તો કે અહીંયા પણ રાખવાના છે તમારે 10. 1 2 3 4 5 6 7 8 9 10. નંબર આપી દઉં હું 1 2 3 4 5 6 7 8 9 10. બરોબર. હાલો 4 ઉપર ઇથાઇલ, તો હું અહીં લખી નાખું છું ET. 2,6 ડાયમિથાઇલ, તો 2 ઉપર મિથાઇલ 6 ઉપર મિથાઇલ. ડેક 4 ઇન, 4 ઇન એટલે 4 પછી ડબલ બંધ, તો આ મૂકી દીધું 4 પછી ડબલ બંધ. બાકીના હાઇડ્રોજન પૂરી દો એટલે થઈ ગયું તમારું સૂત્ર. બરાબર છે. ચાલો ચાલો બીજા થોડાક સંયોજનો જોઈએ આપણે.
નામની અંદર આ ભાગ પેલો કાઢી નાખું છું. અમુક તમને આવડશે એ હું કરાવતો નથી. આ તમને આવડશે 2-chloro 3-methyl pentane. આ તમારે કરવાનું છે જાતે, બરોબર. 15 નંબર 1-chloro 4-ethyl સાયક્લોહેક્ઝેન. સપોઝ આનું નામકરણ કેમ થાય તો કે જો શું છે તો કે સાયક્લોહેક્ઝેન, તો સીધી અને સરળ બાબત સાયક્લિક રિંગ બનાવો. એમાં 1 ઉપર તમને કીધું ક્લોરો, તો અહીંયા Cl 1 2 3 અને 4, અને 4 ઉપર શું કીધું ઇથાઇલ, તો અહીં લખી નાખો CH2 CH3. આ થઈ ગયું તમારું બંધારણીય સૂત્ર. નંબર 16 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડોહેપ્ટેન. 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન. હેપ્ટેન એટલે કેટલા કાર્બન તો કે હેપ્ટેન એટલે 7 કાર્બન. 1 2 3 4 5 6 7. નંબર આપો 1 2 3 4 5 6 અને 7. 3 ઉપર આયોડો કીધું તો 3 ઉપર આયોડો. 4 ઉપર તૃતીયક બ્યુટાઇલ. તૃતીયક કોને કહેવાય તો પહેલી વાત તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ શાખા સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક કહેવાય. 1 2 3 ને 4 કાર્બન તો બ્યુટાઇલ થઈ ગયું, તો અહીંયા બાકીનું બધું મૂકી દો, બાકી હાઇડ્રોજન પૂરી લ્યો એટલે તમને તમારું સંયોજન એ મળી જાય. 17 7 ને 1,4 ડાયબ્રોમો બ્યુટુઇન. 1,4 ડાયબ્રોમો બ્યુટુઇન. ચાલો કેટલા કાર્બન છે 4. 1 2 3 અને 4. નંબર આપો તો અહીંથી 1 2 3 4. 1 અને 4 ઉપર બ્રોમો અને 2 ઉપર ઇન, તો 2 પછી તમારે શું કરી દેવાનું છે ડબલ બંધ કરી દેવાનું. એટલે આ મળી ગયું તમને સંયોજનનું સૂત્ર. ચલો આવા ઘણા બધા સંયોજનના સૂત્ર છે એ હોય અને એ આપણે નામ આપેલું હોય આપણને, નામ ઉપરથી આપણે બંધારણીય સૂત્ર બનાવતા આવડે. પણ એ તો અને માત્ર તો જ શક્ય છે જો તમને આ દરેક સંયોજનો છે બરોબર એના નામકરણ આવડતા હોય તો. આ તો અને માત્ર તો જ શક્ય છે જો આ દરેકમાં તમને નામકરણ કરતા આવડવું જોઈએ. નામકરણ કરતા આવડે તો જ નામ ઉપરથી બંધારણીય સૂત્ર બનાવતા આવડે, નહીતર આવડે નહીં. બરાબર. ચાલો અમુક બીજા સંયોજનો છે બરોબર, એના નામ છે હું તમને લખી દઉં થોડાક પ્રેક્ટિસ માટે, તો તમે એ પ્રેક્ટિસ માટે કામ કરજો. પછી ફરી પાછા આપણે આગળ છે એ વધશું. બરોબર. ચાલો તો આ ભાગ કાઢી નાખું છું અત્યારે. એમાં તમને થોડાક પ્રેક્ટિસ માટે હું નામ લખી દઉં ને નહીં આવડે એ સાથે સાથે કરાવતો જઈશ.
ચાલો, આટલા 30 નામ છે આપણે જે અઢળક, બાકીના બીજા તમે જોઈ શકો. તમે તમારી રીતે પ્રેક્ટિસ કરવી હોય તો તમને મેં ઘણા બધા બંધારણીય સૂત્ર આપ્યા છે, એના ઉપરથી તમે નામ બનાવેલા છે. આપણે ઘણા બધા 150-200 જેટલા નામ જોયેલા છે. એ નામ તો ઉપરથી તમારે સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરવાનો, પછી ચેક કરવાનું કે સાચું છે કે નહીં. બરાબર, કંઈ બહુ મોટી બાબત છે નહીં. બરાબર, ચલો આટલી પ્રેક્ટિસ તમે કરજો. લગભગ મારા ખ્યાલથી જ્યાં સુધીમાં તમને ખબર પડી જશે વ્યવસ્થિત રીતે કે કેવી રીતે આપણે કામ કરવાનું હોય છે. બરાબર છે. ચાલો, સાયક્લિક રિંગ પૂરી થઈ ગઈ. સીધી રેખા, અને સીધી રેખા કહેવાય. શૃંખલા પૂરી થઈ ગઈ. હવે આપણે બેન્ઝીન ચક્રમાં નામકરણ આપવા માટે જવું છે. ક્યાં જવું છે આપણે નામકરણ આપવા માટે? બેન્ઝીન ચક્રની અંદર જોવું છે કે કેવી રીતે બેન્ઝીન ચક્રની અંદર નામકરણ કરવામાં આવે. બરોબર, તો આપણે એના ઉપર ફોકસ છે એ કરવાનું છે કે ભાઈ બેન્ઝીન ચક્રની અંદર કેવી રીતે નામકરણ કરવામાં આવે છે. બરાબર, ચાલો અહીંથી હું ભાગ કાઢી નાખું છું. ચાલો જઈએ છીએ આપણે નવા ટોપિક ઉપર. હવે
વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોનું નામકરણ. હવે વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોનું નામકરણ કેવી રીતે કરવામાં આવે? બરોબર, જો તમને એક વસ્તુનો આઈડિયા હોવો જોઈએ કે બેન્ઝીન શું છે, તો કે આ બેન્ઝીન છે, આવી રીતે પણ હોય, આ બધા બેન્ઝીન છે. તમને ખ્યાલ છે એ પ્રમાણે કે આ સંસ્પંદનની નિશાની છે. શેની નિશાની છે? સંસ્પંદનની નિશાની છે. પહેલા બેન્ઝીન વિશે સમજાવી દો, પછી આપણે બેન્ઝીનની અંદર નામકરણ તરફ આગળ વધશું કે બેન્ઝીનની અંદર નામકરણ કેવી રીતે કરવામાં આવે. હવે આજે વિસ્થાપિત બેન્ઝીન સંયોજનો જે કંઈ આપણી પાસે છે, હવે જો એક પહેલી વાત કે બેન્ઝીનમાં 6 એ 6 આ બંધ છે ને લીટો, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, આ જે 6 એ 6 બંધ છે, આ 6 એ 6 બંધની બંધ લંબાઈ સમાન હોય. તમે દોરશો એટલે કંઈક નવું, કંઈક મંદિર જેવું કંઈક લાગશે, કંઈક નવું જ બનશે, મને ખબર છે. બરાબર, એટલે આ બધા એકબીજાથી સમાન જ છે, એટલે આ દોરો તો પણ ચાલે. આ ગોળ ચકવડું એવું બતાવે છે કે અહીંયા પેલા એકાંતર દ્વિબંધ છે. જો આ જે દર્શાવ્યું છે લીટો, એ શું છે? દ્વિબંધ છે. એના કરતા જુદી જગ્યાઓ પર જ્યાં ખાલી જગ્યા રહી ત્યાં દ્વિબંધ મૂક્યા, તો આ દ્વિબંધ સતત આ બેન્ઝીન રિંગની અંદર ફરે છે. શું કરે છે? આ દ્વિબંધ છે એ સતત આ રિંગમાં ફરે છે, એટલે આને બેન્ઝીન એવું નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? બેન્ઝીન. આ સાયક્લોહેક્ઝેનની રિંગ છે અને આ બેન્ઝીન બંને સમાન નથી, બંનેના ગુણધર્મ જ જુદા છે. કહેવાય બેયને સાયક્લિક, પણ આને બેન્ઝીન વાળું સંયોજન કહેવાય. કંઈક આવશે આગળ એટલે બેન્ઝીન કહેવાય આને, કે જેની અંદર દ્વિબંધ છે અને સતત ફરે છે. આમાં એવું કંઈ નથી, એક હોય તોય ન હાલ, 3 એ 3 આવી રીતે વ્યવસ્થિત હોવા જોઈએ તો જ એને બેન્ઝીનનું સંયોજન કહેવાય, નહીતર કહેવાય નહીં. એટલે એ સાયક્લો છે, આ બેન્ઝીન છે, આ બંને વસ્તુ જુદી છે, બંને સમાન નથી. આ બંને સમાન નથી. આ બાબતનો ખાસ આપણે કાળજી લેવાની છે અથવા તો ધ્યાનમાં લેવાનું છે. બરોબર. હવે જો તમે નામકરણ આની અંદર કરવાની વાત કરતા હોય તો એની પહેલા તમને આ બેન્ઝીન દોરતા આવડવું જોઈએ. ખરેખર દોરવાનું નથી, ફૂટપટ્ટી લઈને ન કરવાનું હોય, આ વ્યવસ્થિત આની પ્રેક્ટિસ કરવાની. એટલે મિનિમમ હોમવર્કમાં તમારે 100 વખત બેન્ઝીન દોરવાનું છે. મિનિમમ કેટલી વખત? કારણ કે આગળ ઉપર આપણે આની ઉપર રાસાયણિક પ્રક્રિયા કરશું, તો પેલા આ બનાવતા આવડવું જોઈએ. આપણે બનાવશું એટલે પછી શું થાય તો કે પછી આમ થાય, મંદિરની ધજાઓ થાય ભેગી. બરોબર, કાનકર આમ થાય. એટલે આવું કંઈ બનાવવાનું નથી. આ કંઈ આપણે SBI નું ઘર નથી બનાવવાનું. બરાબર છે. એટલે વ્યવસ્થિત બેન્ઝીન છે એ બનવું જોઈએ, અને એ બનાવવા માટે, વ્યવસ્થિત બેન્ઝીન બનાવવા માટે તમારે મિનિમમ 100 વખત બનાવવાનું છે. બરોબર, પછી જ તમને બનાવતા આવડશે, નહીતર આવડવાનું નથી. આ બેન્ઝીનમાં તમે જો વ્યવસ્થિત રીતે જોવો તો તમને ખ્યાલ પડે કે અહીંયા 6 કાર્બનની સાથે 6 હાઇડ્રોજન જોડાયેલા છે. આ 6 કાર્બનની સાથે કોણ જોડાયેલું છે? એકાંતર જગ્યા ઉપર આ દ્વિબંધ આપણે મૂક્યા, તો દરેક કાર્બનના જો 4 બંધ થઈ ગયા, 2 લીલા ને 2 લાલ થાય છે. દરેક કાર્બનમાં જો 2 લીલા ને 2 લાલ, એવો કલર ન હોય, એમાં તો આપણે ખાલી દર્શાવ્યું એટલે કહું છું. હો, અમુક ટાઈમ સાહેબ આમાં તો બધે બ્લુ કલરના છે. બરાબર છે.
તો આનો મતલબ એમ કે બેન્ઝીન છે એનું અણુસૂત્ર થયું C6H6. શું થાય એનું અણુસૂત્ર? C6H6. અને આ એનું બંધારણીય સૂત્ર આ આપણે ખોલી નાખ્યું. આશા છે મને કે હવે તમને સિગ્મા અને પાઈ બંધ ગણતા આવડશે. શું ગણતા આવડશે? આમાં તમને સિગ્મા અને પાઈ બંધ ગણતા આવડશે કે આમાં કેટલા સિગ્મા થાય તો કે 6 આ અને 6 બીજા એટલે 12 સિગ્મા અને 3 પાઈ. બરોબર? ચાલો ઓકે. હવે આ બેન્ઝીનમાં આપણે તો નામકરણ કરવાનું છે. આ બેન્ઝીન થયું, આટલું તમને ખ્યાલ પડ્યો. શું થયું? આ બેન્ઝીન. હવે આ બેન્ઝીનમાં આપણે નામકરણ કરવાનું છે કે બેન્ઝીનમાં નામકરણ કેવી રીતે થાય. તો પહેલા હું વાત કરું કે એક વિસ્થાપિત બેન્ઝીન. શેની વાત કરું? પ્રથમ હું એક વિસ્થાપિત બેન્ઝીનનું નામકરણ આપણે કરવાનું છે. એક વિસ્થાપિત એટલે શું? તો કે એક હાઇડ્રોજન કાઢવાનો. અત્યારે 6 હાઇડ્રોજન એ સમાન હોય, આની વૃત્તિ 6 ની સમાન હોય, સમતુલ્ય હાઇડ્રોજન કહેવાય. જ્યાં સુધી બેન્ઝીન આરે કોઈ જોડાયેલો નથી ક્રિયાશીલ સમૂહ, જ્યાં સુધી બેન્ઝીન સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ નથી જોડાવાનો, મતલબ હજી લગ્ન નથી થયા બેન્ઝીનના, ત્યાં સુધી આ 6 હાઇડ્રોજન એ કેવા હશે? તો કે સમાન હશે, સમતુલ્ય હશે, સમાન ગુણધર્મ ધરાવશે. બરોબર? એક વિસ્થાપિત મતલબ પેલો હાઇડ્રોજન તમે દૂર કરો, તમે ગમે ત્યાંથી દૂર કરો, આ બધાય સમાન જ છે. તો તમે ત્યાં કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડો. દાખલા તરીકે મેં અહીંયા હેલોજનને જોડ્યો, ઉપરથી મને આ હાઇડ્રોજન મેં કાઢ્યો, તમે ગમે એ કાઢો બધું હરખું જ થાય, પણ અહીંયા બંધ તમારે આમ જ બનાવવાનો છે. માનો કે મેં નાઇટ્રો લીધો તો આ નાઇટ્રો, માનો કે મેં ઇથર લીધું તો OCH3. એમાં આવું પણ લખાય હો, એ કઈ ખોટું ન પડે. OMe એટલે હવે તમને ખબર પડી ગઈ, ઇથર. બરોબર? COOH તમે ગમે ત્યાં લખો એ બધા હરખા જ થાય, હેઠે લખો તો ઈ જ થાય. SO3H. પ્રથમ વિસ્થાપન મુજો અહીંયા લખો તો ઈ જ થાય, અહીંયા લખો તો ઈ, ને નીચે લખો તો ઈ. માનો કે મેં નાઇટ્રોબેન્ઝીન ને આમ લખ્યું હોય તો ઈ જ થાય. અહીંથી મેં હાઇડ્રોજન કાઢ્યો, ભાઈ એક જ થાય. પણ સારી રીતે કાં તો અહીંયા લખવામાં આવે, કાં તો અહીંયા બાજુમાં લખવામાં, તમે ગમે ત્યાં લખો, થાય બધું કેવું? સમાન. હવે આનું સર નામ કેમ આપવાનું છે? તો કે આના નામકરણમાં સીધું છે, પેલા બેન્ઝીનને પૂર્વક તરીકે, તમે કેમ આમાં સાયક્લો પૂર્વક તરીકે જોડતા હતા, એમ આમાં તમારે શું કરવાનું છે? તો કે પેલા તમારો જે વિસ્થાપિત સમૂહ છે, એટલે જે તમારા ભાઈ છે, બરોબર, આ ભાઈ છે જે ક્લોરો, નાઇટ્રો, આ બધાનું નામ પેલા લખવાનું. બરોબર? તો અહીંયા શું નામ થાય? તો કે આ પૂર્વક છે તો બેન્ઝીનને પ્રત્યય લગાડવાનો, તો આનું નામ થાય શું થાય? ક્લોરો બેન્ઝીન. શું નામ થાય આનું? ક્લોરો બેન્ઝીન. અહીંયા છે તો એનો શું લાગે? પૂર્વક, તો લગાડો નાઇટ્રો બેન્ઝીન. OMe એટલે મિથાઇલ, CH3, તો આને શું કહેવાય? તો કે આને કહેવાય મિથોક્સી. આ પૂર્વક લાગે ને આમાં, મિથોક્સી બેન્ઝીન. આનું સામાન્ય નામ છે એનિસોલ. શું નામ છે એનું સામાન્ય? એનિસોલ. આ COOH, તો સર આને તો પ્રત્યય લાગે, બરોબર, તો આને કહેવાય બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, અને અથવા આને આવું પણ કહેવાય બેન્ઝોઇક એસિડ. શું કહેવાય આને? બેન્ઝોઇક એસિડ. આ એનું પ્રચલિત નામ છે.
આ જનરલી બહુ ઓછું વપરાય. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન વત્તા ઓઇક એસિડ, બેન્ઝોઇક એસિડ. બરોબર. આને SO3H સલ્ફોનિક એસિડ છે, આ આપણે ભણી ગયા છીએ. તો આને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. શું કહેવાય? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બરોબર. પૂર્વક હોય તો બેન્ઝીનને પ્રત્યય તરીકે લગાડવાનું, ને પ્રત્યય લાગતો હોય તો બેન્ઝીનને પૂર્વક તરીકે તમારે લગાડવાનું. બરોબર. બેન્ઝીન ક્લોરો ન કહેવાય, ને કહેવાય ક્લોરોબેન્ઝીન, કારણ કે Cl છે એ પૂર્વક છે. Cl છે એ પૂર્વક છે. બરોબર. તો બેન્ઝીનને પ્રત્યય તરીકે લગાડવાનો શબ્દ, અને જો કોઈ પ્રત્યય લાગતું હોય તો બેન્ઝીનને પૂર્વક લગાડવાનું. એ તો સીધી સિમ્પલ વાત છે. અહીંયા જે હોય તમારો ક્રિયાશીલ સમૂહમાં જે લાગતું હોય એ તમારે બેન્ઝીનને આગળ પાછળ કરવાનું. બરોબર. ચાલો, આ ઉપરાંત બીજા ઘણા બધા હોય. બરોબર છે. માનો કે અમુકના નામ છે એ પ્રચલિત હોય. દાખલા તરીકે આ CH3 છે, અહીંયા એક લખી નાખું આવડું આ તમને, OCH2CH3. વધારે તો આપેલા નહીં હોય તમને, મોટા ભાગના તો આપણે કવર કરી લીધા. હા, એક છે જો હજી. બરોબર. આ એક વિસ્થાપિત બેન્ઝીન છે બધા. બરોબર. શું છે બધા? એક વિસ્થાપિત બેન્ઝીન. આનું નામ આપવું હોય તો શું નામ અપાય? તો કે દેખાય પેલા શું છે, તો કયો ક્રિયાશીલ સમૂહ? તો કે આલ્કાઇલ સમૂહ છે. તો પૂર્વક લાગે એને મિથાઇલ. બરોબર. તો આને કહેવાય મિથાઇલ બેન્ઝીન. પણ આનું પ્રચલિત નામ એ ખૂબ જ વપરાય છે, ટોલ્યુઇન. શું છે એનું પ્રચલિત નામ? ટોલ્યુઇન. OH અને ખરેખર હાઇડ્રોક્સી બેન્ઝીન કહેવાય. હાઇડ્રોક્સી પૂર્વક લાગે, હાઇડ્રોક્સી બેન્ઝીન. પણ સૌથી વધારે આનું નામ પ્રચલિત છે એ છે ફિનોલ. શું નામ છે એનું? ફિનોલ. આ ઇથોક્સી થયું, ઇથોક્સી બેન્ઝીન. પણ આનું પ્રચલિત નામ છે ફેનિટોલ. શું નામ છે આનું? ફેનિટોલ. NH2 પૂર્વક લાગે આનો, આને કહેવાય એમિનો બેન્ઝીન. પણ આનું પ્રચલિત નામ વપરાય છે એનિલિન. જો આ નામ મેં જે લખ્યા છે ને IUPAC એ સ્વીકારેલા છે કે આને IUPAC નામ તરીકે એનિલિન કહેવાનું, નહીં કે એમિનો બેન્ઝીન. એમિનો બેન્ઝીન નો ડાઉટ વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે, કામ છે, ચાલે, નિયમ પ્રમાણે એ જ લાગે. પણ એનિસોલ, એનિલિન એનું પ્રચલિત નામ છે, આને IUPAC એ સ્વીકારેલું છે. સેમ ફેનિટોલ, ફિનોલ, ટોલ્યુઇન, બરોબર, બેન્ઝોઇક એસિડ, આ બધા નામ છે એ પ્રચલિત નામ છે, અને IUPAC એ આ નામોને સ્વીકારેલા છે. બરોબર છે. જેમ ક્લોરોબેન્ઝીન લખ્યું એમ સીધી અને સિમ્પલ વાત છે. તમે આમ લખી શકો. આમાં શું લખી શકો? તો કે આને કહેવાય બ્રોમોબેન્ઝીન. બરોબર. એમ અહીંયા ફ્લોરિન હોય તો ફ્લોરોબેન્ઝીન, આયોડિન હોય તો આયોડોબેન્ઝીન. આવા કોઈ પણ નામ છે એ તમે બેન્ઝીન રિંગ ઉપર લગાડી અને એક વિસ્થાપિત બેન્ઝીન કહેવાય. શું કહેવાય આને? એક વિસ્થાપિત બેન્ઝીનને આ પ્રમાણે જનરલી એને નામ આપવામાં આવે છે. કોને? એક વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોને. બરોબર. ચાલો, હું આગળ ઉપર લઈ જાઉં અને દ્વિવિસ્થાપન કરીએ. આપણે આ ભાગ કાઢી નાખું છું, બંને ભાગ સાથે સાથે આપણે દ્વિવિસ્થાપનની અંદર જઈએ. જેટલી બેન્ઝીનના રિંગ મેં લીધી છે બધી તમારે 100 વખત લખવાના છે. અઘરું લાગશે તમને, પણ આ બધાય નામ એવા છે કે રેગ્યુલર આપણે રિએક્શનની અંદર વાપરવાના છે. આપને એવું કહેવામાં આવશે કે બેન્ઝીન સલ્ફોનિક એસિડની ફલાણા પ્રક્રિયા કરતા. હવે આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડનું બંધારણ તો આવડતું હોવું જોઈએ ને. બરોબર. એટલે આ બધાય ભાગ છે એ તમારે સૂત્રો છે એ બધાય પાકા કરવાના છે. બરોબર.
ને મિનિમમ તમારે 100 વખત 50 વખત રાખો ને, 100 વખત તો જાજુ થઈ જાય, 50 બેન્ઝીનનું સૂત્ર 100 વખત. બાકીના બધા જેટલા મેં લખ્યા આ 1 2 3 4 5 6 7 8 9 અને 10, આ 10 50 વખત સૂત્ર તમારે વ્યવસ્થિત લખી અને નામ પણ નીચે લખવાનું છે. અને આ બંધ આની હારે જ હોવો જોઈએ, ગમે ત્યાં લટકતો હવામાં નહીં ચાલે. સમજમાં આવે છે હું જે કહું છું એ? કે આ બંધ આ કાર્બન હારે વ્યવસ્થિત બનેલો હોવો જોઈએ. અને અહીંયાથી પહેલા પરમાણુ હારે બંધ હોય, નહીં કે ગમે ત્યાં અધ વચ્ચે. જનરલી મોટા ભાગના વિદ્યાર્થી શું કરે? આમ કરે, ક્લોરોબેન્ઝીન. હવે આ કોની હારે બંધ બનાવ્યો ભાઈ? સી હારે છે કે એલ હારે? કોની હારે છે? તમે આમ લખો COOH, પછી આમ કર્યું હોય એને, તો આ બંધ કોની હારે ગણવાનો? અહીંથી બંધ કપાયેલો, હવામાં ઉડતું હોય બધું. વ્યવસ્થિત પેલા પરમાણુ હારે જ બેન્ઝીનનો બંધ છે જોડાયેલો હોય તો એની હારે વ્યવસ્થિત દેખાવું જોઈએ. બરાબર? ચાલો, એક વિસ્થાપન કર્યું પછી આપણે આગળ વધીએ. દ્વિ વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોનું નામકરણ. પણ અહીંયા એક જ પ્રકારનું વિસ્થાપન બીજી વખત થયું હોય તો ક્યાં ક્યાં થઈ શકે? બરોબર? બે વિસ્થાપન મતલબ એક જ સમૂહ બે વખત જોડાતો હોય તો કેમ આપણે કહેતા હતા કે ભાઈ 2,4 ડાયોલ કે 2,4 ડાયક્લોરો, 2,4 ડાયમિથાઇલ. એમ આ બેન્ઝીનની અંદર કઈ કઈ જગ્યા ઉપર જોડાઈ શકે, બીજું વિસ્થાપન કઈ કઈ જગ્યા ઉપર થઈ શકે, એ વાત આપણે જનરલી અહીંયા કરવાની છે અથવા તો જોવાનું છે. બરોબર? બેન્ઝીનની અંદર ખાસ રીતે જો વાત કરવામાં આવે તો માનો કે આને હું નંબર 1 આપું તો આ નંબર 1 2 3 4 5 અને 6. તો અહીંયા જનરલી એવું હોય કે 2 નંબરની પોઝિશન ને 6 નંબરની પોઝિશન બંને સમાન કહેવાય. અહીંયા હોય કે અહીંયા હોય, બંને સમાન. કારણ કે અહીંથી તમે આમ નંબર આપો તો 1 પછી 2 આવે, અને અહીંથી જો આપો તો અહીંથી 2 આવે. એટલે 2 અને 6 નંબરની પોઝિશન સમાન હોય. સેમ 3 અને 5 નંબરની પોઝિશન સમાન હોય. અહીંથી આપો તો 1 2 અને 3, અહીંથી આપો તો 1 2 અને 3 બંને સમાન થાય. એવી જ રીતે 1 અને 4 નંબરની પોઝિશન સમાન હોય. બરાબર છે? એટલે જનરલી વિસ્થાપન જ્યારે એકારે થાય તો ક્યાં ક્યાં થાય? તો કે જનરલી પાસે હોય તો એક 1 2 થાય, એક 1 3 અને એક 1 4. પછી 1 6 કે 1 5 કહેવાની કોઈ જરૂરિયાત રહેતી, કારણ કે 5 અને 3 બંને સમાન, 6 અને 2 બંને સમાન, 1 અને 4 બંને સમાન. કારણ કે તમે જે નંબર આપવા જઈ રહ્યા છો એ બેમાંથી એક બાજુ લાગે. સપોઝ મારો કહેવાનો મતલબ આવો છે કે માનો કે એક ક્લોરીન મેં જોડ્યો છે, હવે બીજો ક્લોરીન અહીંયા જોડાય તોય ઈ જ છે, અને જો બીજો ક્લોરીન અહીંયા જોડાય તો પછી આને 1 2 આમ નંબર નહીં આપે. તમારે ચકાવડામાં એવી રીતે નંબર આપવાનો કે જે બીજું વિસ્થાપન મતલબ બીજો હાઇડ્રોજન ગયો છે એ 6 ઉપરથી પણ સમાન હોય ને 2 ઉપરથી પણ સમાન. હવે યાદ રાખજો કે પેલું વિસ્થાપન થઈ ગયું પછી બીજું વિસ્થાપન, હવે આ 5 એક હાઇડ્રોજન વહી ગયો, હવે આ 5 હાઇડ્રોજન સમાન હવે નથી. ક્યાં સુધી હતા? તો કે પ્રથમ વિસ્થાપન થતું હતું ત્યાં સુધી હતા. પ્રથમ વિસ્થાપન થઈ ગયું, હવે બીજું વિસ્થાપન થાય છે તો હવે આ બાકીના 5 હાઇડ્રોજન જે કોઈ હોય એ હવે 5 સમાન. માનો કે અહીંયા મેં મૂકી દીધું છે તો હવે બાકીના આ 5 હાઇડ્રોજન જે છે એ હવેના 5 હાઇડ્રોજન છે એ સમાન નથી. એ હવેના 5 હાઇડ્રોજન છે એ જુદા થાય છે. જુદા એટલા માટે થાય છે કે તમે માનો કે એક નંબર ઉપર મૂક્યું છે તો 2 અને 6 બંને સમાન થાય, તમે ગમે ત્યાંથી નંબર આપો. 3 અને 5 સમાન થાય, 1 અને 4. એટલા માટે તમારે જનરલી કાં તો 1 અને 2 ઉપર લખો અથવા તો ક્યાં લખો તમે બીજું વિસ્થાપન 3 ઉપર કરો, અથવા તો ક્યાં કરો તમે 4 ઉપર કરો. રેડી? IUPAC પદ્ધતિ પ્રમાણે જો હું ચાલુ IUPAC પ્રમાણે તો તમને ખબર છે આને નંબર 1 મળે, આને નંબર 2 મળે.
અહીંયા 1 2 3, અહીંયા 1 2 3 4 એ રીતે નંબર આપો કે એ બાજુ તમે ચાલો કે જેથી કરીને બીજા વિસ્થાપનને ઓછામાં ઓછો નંબર મળે. સમાન પ્રકારના છે એટલે જુદા પ્રકારના હોય તો જુદું થાય. કેવી રીતે થાય આગળ ઉપર હું તમને સમજાવીશ. બરોબર. તો આનું નામકરણ જ્યારે તમારે કરવું છે તો આને કહેવાય શું? તો કે 1 2 ડાયક્લોરો બેન્ઝીન. કારણ કે Cl સમૂહ છે તેને પૂર્વક લાગે. આને કહેવાય 1 3 ડાયક્લોરો બેન્ઝીન. આને કહેવાય 1 4 ડાયક્લોરો બેન્ઝીન. 1 2 1 3 1 4 ડાયક્લોરો બેન્ઝીન. હવે સામાન્ય રીતે આ 1 અને 2 છે એને ઓર્થો એવું કહેવાય. શું કહેવાય? ઓ એટલે ઓર્થ સમજો. ઓ અથવા તો હું લખું આવી રીતે, ઓર્થો કૌંસમાં લખાય ઓ ડાય ક્લોરો બેન્ઝીન. 1 3 હોય તો આને કહેવાય મેટા. આ યાદ રાખવાનું છે. સ્મોલ એમ ડાય ક્લોરો બેન્ઝીન. 1 4 હોય તો આને કહેવાય પેરા પી ડાય ક્લોરો બેન્ઝીન. સમજમાં આવે છે? ઓર્થો ડાયક્લોરો બેન્ઝીન, મેટા ડાયક્લોરો બેન્ઝીન, પેરા ડાયક્લોરો બેન્ઝીન. આ યાદ રાખવાનું છે. 1 2 ઓર્થો, 1 3 મેટા, 1 4 પેરા. ફરી પાછું 1 2 ઓર્થો, 1 3 મેટા, 1 4 પેરા. આ સામાન્ય નામ છે. આ બધાય કેવા નામ છે? ઓર્થો, મેટા અને પેરા સામાન્ય નામકરણ માટે વપરાય છે. IUPAC માટે ઓર્થો, મેટા, પેરા વપરાતા નથી. IUPAC માટે ઓર્થો એટલે 1 2, મેટા એટલે 1 3, પેરા એટલે 1 4. આ પોઝિશનનો નંબર છે એ વાપરવામાં આવે છે. શું વાપરવામાં આવે છે? આ પોઝિશનનો નંબર છે એ વાપરવામાં આવે છે. બરોબર. તો આ પ્રમાણે તમારે જનરલી આની અંદર નામકરણ કરવાનું થાય. બરોબર. હવે સર તમે તો અહીં બે સમૂહ સમાન લીધા. હવે જો માનો કે બે સમૂહ જુદા જુદા હોય તો શું કરવાનું? કે તો સીધી અને સિમ્પલ વસ્તુ છે. મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય એને પહેલો નંબર આપવાનો અને મુખ્ય ન હોય એને એના પછીનો નંબર આપવાનો. દાખલા તરીકે હજી એક લખી નાખું અહીંયા 11મું. તમને થોડુંક અઘરું પડશે, મનમાં 2-4 ગાળો દઈ લેજો. આનું સામાન્ય નામ જ સીધું લખું છું, બેન્ઝાલ્ડીહાઇડ. આખું છે પણ મારથી સમાતું નથી એટલે મેં લીટી લીધી છે. બેન્ઝાલ્ડીહાઇડ. શું નામ છે એનું? બેન્ઝાલ્ડીહાઇડ. અથવા તો આનું નામ આ પ્રમાણે પણ થાય, બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. શું નામ થાય હજી એનું? બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. બરાબર. ચાલો હવે માનો કે આવી રીતે હોય આ પ્રમાણે કે COOH અને અહીંયા હોય OH. તો અહીંયા સર પહેલા નંબર કોને આપવો ને પછી કોને આપવો? બરોબર. તો પહેલા નંબર મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ છે આમાંથી? તો કે સર આમાંથી મુખ્ય ક્રિયાશીલ સમૂહ આ અને પછી બીજો આ. તો 2 ઉપર મુખ્ય છે OH? તો કે નહીં, નથી તો એનો પૂર્વક લાગે તો લખાય 2 હાઇડ્રોક્સી, પછી તો કે એનું નામ જે છે એ બેન્ઝોઇક એસિડ. 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. બરોબર છે. ચાલો અહીંયા સર માનો કે બે વિસ્થાપિત સમૂહ હોય તો અહીંયા સી. બે વિસ્થાપિત હોય તો શું કરવાનું? તો કે તો ABCD માં જોવાનું. ABCD માં પેલા કોણ? એને ઓછો નંબર આપવાનો. નાઇટ્રોનનો N ને ક્લોરોનો C. તો આને અપાય 1 અને આને અપાય 2. તો આ નામ થાય 2 નાઇટ્રો ક્લોરો બેન્ઝીન. આ મુખ્ય થાય હો, અને આ શાખામાં 2 નાઇટ્રો ક્લોરો બેન્ઝીન થઈ ગયું. બરાબર છે. ચાલો
ઓકે, એમ પછી કોઈ પણ પોઝિશન ઉપર હોય 1 2 1 3 1 4 આટલી જશે, એનાથી વધારે આવશે નહીં. હવે આપણે આગળ ઉપર જઈએ ત્રિવિસ્થાપિત સમૂહની અંદર. ત્રિવિસ્થાપિત બેન્ઝીન સંયોજનનું નામ, મતલબ 3 વિસ્થાપન થયા હોય તો 1 થી 6 નંબરમાંથી 3 જગ્યાઓ પર સમૂહ હોય તો શું કરવાનું, તો નામ કેમ આપવાનું? તો પણ આની અંદર પણ 2 પેટર્ન પડશે. સર આમાં ખાલી આવા વિસ્થાપિત સમૂહ હોય ને ક્રિયાશીલ સમૂહ હોય, 2 હોય તો શું કરવાનું? જોઈએ આપણે સીધું શું કરવાનું છે. અમુક એક્ઝામ્પલ તમને આપ્યા છે, એ એક્ઝામ્પલ લઈ અને હું તમને કામ કરાવડાવું છું. ટેક્સ્ટ બુકમાં જ આપેલા છે તમને. હું અંદર ચકવડું કરું કે ઓલા 3 બંધ કરું, બંને સમાન છે, બરોબર? ચલો, અહીંયા આપ્યું છે NO2 અને અહીંયા પણ પાછું આપ્યું છે NO2. પછી બીજું બંધારણ આપ્યું છે અહીંયા આવી રીતે NO2 અહીંયા Cl CH3. પછી આપ્યું છે OMe Cl CH3. પછી આપ્યું છે NH2 CH3 C2H5 અને પછી આપ્યું છે OH CH3 CH3. ઓકે, હવે ધ્યાન આપો. 3 વિસ્થાપન થયા હોય તો શું કરો? હવે જોવાનું 3 વિસ્થાપન કોના છે, તો કે અહીંયા મેં એક્ઝામ્પલ લખ્યા મોટા ભાગના, એ બધાય વિસ્થાપિત સમૂહો છે. વિસ્થાપિત એટલે ક્યાં? તો કે જેને ક્રિયાશીલતાનો ક્રમ હોતો નથી. તો એવી રીતે નંબર આપવાના કે જેથી કરીને ઓછામાં ઓછો નંબર એને મળે, બરોબર? માનો કે તમે અહીંથી નંબર આપો 1 2 3 4, તો પહેલી શક્યતા કઈ આવે છે આની અંદર? તો કે ભાઈ પહેલી શક્યતા અહીંયા જો, શક્યતા અહીંયા લખીને આપું છું કારણ કે જગ્યા મારી પાસે અહીંયા જ છે. પહેલા બંધારણની અંદર પહેલી શક્યતા મને ક્યાં મળે? તો કે 1 2 અને 4 ઉપર મળે છે. 1 2 અને 4. પછી અહીંથી માનો તમે નંબર આપો અહીંથી આમ, તો 1 2 3 4 5 અને 6. તો તમે બીજી શક્યતામાં ક્યાં આવે છે? તો કે 1 4 અને 6. પછી માનો અહીંથી આપો તમે તો કે 1 2 3 4 5 6 1 2 3 એટલે 1 3 અને 6. હવે શક્યતા આવે છે તો કે અહીંથી આપો 1 2 3 4 5 6, તો કે હજી એક આવે છે 1 4 અને 6 ની. તો આમાંથી ભાઈ કઈ ઓછામાં ઓછો નંબર લાગે? તો કે પહેલો જ લાગે છે 1 2 4, જે આપણે પહેલા આપ્યું ઈ. તો આને તમારે નંબર છે એ કઈ રીતે આપવાનું? તો કે આને 1 અને 2 અને 4. હવે તો કે હવે ABCD માં જે પહેલા આવતું હોય એ પ્રમાણે લખવાનું. ABCD માં પહેલા કોણ આવે? તો કે ક્લોરો આવે, તો લખાય 1 ક્લોરો, પછી 2 4 ડાય નાઇટ્રો બેન્ઝીન. 1 ક્લોરો 2 4 ડાય નાઇટ્રો બેન્ઝીન. હવે અહીંયા નંબર આપવા છે, ક્યાંથી નંબર અપાય તમારે જોવાનું છે સીધી અને સરળ રીતે. માનો અહીંથી હું આપું 1 2 3 4. ચાલો, અહીંયા બીજા ભાગની અંદર ક્યાં નંબર મળે છે? તો કે 1 3 4. હલો, પછી અહીંથી આપું તો હું આમ જાઉં તો 1 2 3 4 એટલે 1 2 4 આવે છે, આવે ને? 1 2 3 અને 4 એટલે 1 2 4. પછી આમ જાઓ તમને મજા આવે. અહીંથી આમ હાલો, અહીંથી આમ હાલો, 1 2 3 4 5, એક 1 2 5 આવે, બરોબર?
પછી તો કે અહીંથી આમ હાલો 1 2 3 4 5 1 4 5 આવે બરોબર સરળતા કઈ છે તો કે 1 2 4 ની 1 2 4 ક્યાં આવે તો કે બીજું ક્યાંથી ગણ્યું તું આપણે તો કે અહીંથી ગણ્યું તો લગભગ 1 2 3 અને 4 તો અહીંથી નંબર આપો આ 1 2 3 અને આ 4 તો હવે આમાં પણ ABCD પ્રમાણે જ લખવાનું પહેલા કોણ આવે એ લખવાનું તો કે પહેલા Cl આવે તો 2 ક્લોરો પછી 4 નાઇટ્રો 1 મિથાઇલ બેન્ઝીન 2 ક્લોરો 4 નાઇટ્રો 1 મિથાઇલ બેન્ઝીન હાલો આની અંદર આપો સીધું અને સરળ છે બરોબર અહીંથી જ અપાય 1 2 3 અને 4 આજ સરળ પડશે હાલો આમાં પણ હું લખશું તો કે આમાં પણ આમ જ લખાય હવે 2 ક્લોરો પછી મિથોક્સી અને મિથાઇલ તો હું આવે 1 મિથોક્સી 4 મિથાઇલ બેન્ઝીન અહીંયા આપો તો અહીંયા પણ આ જ રીતે અપાશે ભાઈ નંબર તમારે 1 2 3 અને 4 બરાબર ચાલો આમાં પેલા કોણ આવશે NH2 પછી અહીંયા CH3 છે અને C2H5 જોવાનું હવે શું છે NH2 ને જ પેલો નંબર આપવાનો હું કામે તો કે હવે વિસ્થાપિત સમૂહ નથી આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ થયો કયો થયો NH2 બરોબર મુખ્ય થયો ને ક્રિયાશીલતાના ક્રમમાં આવે ને તો કે હા આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ થયો તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ થયો તો હવે 2 અને 4 આપણે નંબર આપ્યા આ પ્રમાણે બરાબર તો પેલા કોણ આવે તો કહો સીધી જ વાત છે 4 ઇથાઇલ 2 મિથાઇલ બેન્ઝીન ઉપર NH2 હોય તો બે નામ અપાય એમિનો બેન્ઝીન પણ કહેવાય ને એનિલિન પણ કહેવાય શું કહેવાય બરાબર તો આને કહી દો હવે એનિલિન કારણ કે આ મુખ્ય સમૂહ થઈ ગયો હવે બરોબર વિસ્થાપિત નથી અહીંયા પણ અહીંથી આમ ન પડે 1 2 3 4 ન કરે ફરજિયાત અહીંયા આપવું પડે 1 2 3 અને 4 ભલે 1 3 4 બને પણ મુખ્ય OH છે વિસ્થાપિત નથી હવે વિસ્થાપિત આપણી પાસે 5 હતા આલ્કાઇલ ફિનાઇલ નાઇટ્રો હેલોજન અને ઇથર જો એ 5 માંથી એકાદા આવી રીતે હોય તો તમારે આ પ્રમાણે નામ આપવાનું છે જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય તો મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર આપવાનો મતલબ તમારે પહેલો જ આપવો પડશે બરાબર છે એટલે અહીંયા કહેવાય 3 4 ડાય મિથાઇલ બેન્ઝીન ઉપર OH તો આને કહેવાય ફિનોલ હમણાં આપણે જોયું અહીંયા બરોબર 3 4 ડાય મિથાઇલ ફિનોલ આ પ્રકારનું તમારે નામકરણ છે એ કરવાનું છે સમજમાં આવે છે આખી બાબત બરોબર એટલે બહુ અગત્યની બાબત આ જે છે એ તમારે મગજની અંદર બેસાડી રાખવાની છે કેવી રીતે નામકરણ તમારે કરવાનું છે હવે સર તમે કહેતા હતા કે ફિનાઇલની વાત કરી પણ આમાં તો આપણે બેન્ઝીન કહીએ છીએ અને ફિનાઇલ ક્યારે કહેવાનું આવીએ એના નિયમ ઉપર એના માટે આ ભાગ થોડોક એવો હું સાફ કરી નાખું છું એટલે તમને ખબર પડે કે ફિનાઇલ છે એ તમારે ક્યારે કહેવાનું છે બરોબર ચાલો ઓકે આ બે ભાગ કાઢી નાખું છું તમારી ટેક્સ્ટ બુકની અંદર જ નિયમ એક આપવામાં આવ્યો છે આના માટે કે જ્યારે બેન્ઝીન કોઈ ક્રિયાશીલ સમૂહ સહિત આલ્કેન સાથે જોડાયેલો હોય ત્યારે બેન્ઝીનને વિસ્થાપિત મતલબ શાખા
તરીકે ગણવું અને આલ્કેનને મૂળ શૃંખલા ગણવી. બરોબર. જ્યારે બેન્ઝીન વિસ્થાપિત સમૂહ તરીકે જોડાયેલ હોય ત્યારે તેને ફિનાઇલ કહેવું. બરોબર. જ્યારે બેન્ઝીન છે એ આલ્કેન સાથે જોડાયેલો હોય કોઈ ક્રિયાશીલ સમૂહ સાથે સહિત, ત્યારે બેન્ઝીનને વિસ્થાપન તરીકે ગણવાનો છે, વિસ્થાપિત શાખા તરીકે તમારે ગણવાનો છે. બરોબર. અને આલ્કેનને તમારે મૂળ શૃંખલા ગણવાની છે. આલ્કેનને શું ગણવાની છે? તમારે મૂળ શૃંખલા ગણવાની છે. અને બેન્ઝીન જ્યારે વિસ્થાપન તરીકે હોય, મતલબ મૂળ શૃંખલા તરીકે ન હોય, બરોબર, ત્યારે એને ફિનાઇલ કહેવાનું છે. શું કહેવાનું છે આપણે એને? ફિનાઇલ. એકાદ જોઈએ આપણે, એ થોડોક તમને વધારે આઈડિયા આવશે. તમને એક પાછળ કોયડો 12.10 આપ્યો છે. શું આપ્યો છે? કોયડો 12.10. એમાં પેલું બંધારણ આપ્યું છે ઓર્થો. આ ઓ છે એ શું છે? ઓર્થો ઇથાઇલ એનિસોલ. પછી સેકન્ડ છે પેરા નાઇટ્રો એનિલિન. ત્રીજું છે 2,3 ડાયબ્રોમો 1 ફિનાઇલ પેન્ટેન. ચોથું છે 4 ઇથાઇલ 1 ફ્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. હવે આ ચાર નામ આપણને આપેલા છે. એ ચાર નામ તરફ આપણે આગળ વધવું છે અને જોવાનું છે કે એને કેવી રીતે નામ છે એ આપણે આપવાના છે, એનું સૂત્ર કેવી રીતે બનાવવાનું. આ ભાગને પણ હું કાઢી નાખું છું. બેન્ઝીનનું જે નામકરણ છે એ ખૂબ અગત્યની બાબત છે. આ ખાસ કાળજી લેવાની છે, કારણ કે આગળ ઉપર આપણે બેન્ઝીન સાથે વધારે પડતી રાસાયણિક પ્રક્રિયાઓ કરવાના છીએ. બરોબર. એટલે અવારનવાર તમારી નજર સમક્ષ બેન્ઝીન છે એ આવશે. આ યાદ રાખજો. પહેલી વાત જુઓ અહીંયા તો ઓર્થો ઇથાઇલ એનિસોલ. એનિસોલ એટલે આપણે ખબર હોવી જોઈએ કે OCH3. આપણે હમણાં જ મેં તમને સૂત્ર લખાવ્યું, આ બધું તો જ આવે. ઓર્થો ઉપર ઇથાઇલ કીધું તો અહીંયા મારે લખવું પડે C2H5. હવે તમને આપેલું ટેક્સ્ટ બુકમાં સૂત્ર અને આ બંને સમાન જ છે ભાઈ, OMe અને C2H5. નંબર તો 1 અને 2 છે, અને ઓર્થોનો મતલબ શું થાય? 1 અને 2 પોઝિશન ઉપર, એટલે બંને કહેવાય સમાન. બી કીધું પેરાનાઇટ્રો એનિલિન. એનિલિન એટલે આગળ મેં તમને સમજાવ્યું હતું, બેન્ઝીન ઉપર NH2. થોડુંક તમને ટફ લાગે કારણ કે તમને હજી સૂત્ર યાદ નથી, એટલે પણ યાદ રહેવા જ જોઈએ. NH2 બેન્ઝીન ઉપર એટલે એનિલિન, અને પેરા ઉપર કીધું નાઇટ્રો, એટલે આ પોઝિશન પેરા થાય એની 1, 2, 3 અને 4. બરાબર. 2,3 ડાયબ્રોમો 1 ફિનાઇલ પેન્ટેન. હવે જોજો આનું નામ કેવી રીતે હું આપું છું. પેન્ટેન એટલે 1, 2, 3, 4 અને 5. આ 5 કાર્બન થયા. આ 5 કાર્બનની અંદર માનો કાંઈ હું આપું 1, 2, 3, 4 અને 5, તો મારે 2, 3 ઉપર લખવાનું છે મિથાઇલ, તો આ CH3, આ CH3, સોરી 2, 3 ઉપર બ્રોમો છે, તો અહીંયા Br, અહીંયા Br. 1 ઉપર ફિનાઇલ છે, તો આ 1 નંબર છે એની ઉપર મારે મૂકવાનું છે આ બેન્ઝીન. સમજમાં આવી? નિયમ ખબર પડ્યો હવે કે જ્યારે બેન્ઝીન કોઈ ક્રિયાશીલ સમૂહ સહિત આલ્કેન સાથે જોડાય ત્યારે એને ફિનાઇલ કહેવાનું. કીધું એને
2 3 ડાયબ્રોમો 1 ફિનાઇલ પેન્ટેન અને 1 નંબર આપ્યો ફિનાઇલ. આ શાખા છે, તમારો મૂળ હાઇડ્રોકાર્બન નથી. ક્યારે બેન્ઝીનને શાખા કહેવાની? જ્યારે બેન્ઝીન સાથે કોઈ આલ્કેનની શૃંખલા જોડાણી હોય તો. શું જોડાયેલી હોય તો? કોઈ આલ્કેનની શૃંખલા જ્યારે એની હારે જોડાયેલી હોય તો તમારે એને શું કહેવાનું છે? ફિનાઇલ કહેવાનું છે. બરાબર છે. ચોથું આપેલું છે તમને, એના ઉપર જઈએ આપણે. 4 ઇથાઇલ 1 ફ્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન. તો આ તમારું બેન્ઝીન, પેલી વાત એ આવે. 1 ઉપર ફ્લોરો એટલે અહીંયા હું મૂકી દઉં ફ્લોરો. 2 ઉપર નાઇટ્રો તો અહીંયા મૂકી દઉં NO2 અને 4 ઉપર ઇથાઇલ તો અહીંયા લખો C2H5. આ થઈ ગયું તમારું સૂત્ર. બરાબર. બહુ અગત્યની બાબત છે. બેન્ઝીનની અંદર નામકરણ ન ખબર પડે તો 2 વખત લેક્ચર જોઈ લેજો. જે 10-12 સૂત્ર લખાવ્યા હતા એ 50-50 વખત લખજો. બેન્ઝીનનું સૂત્ર 100 વખત લખજો. એ યાદ રહેવું જ જોઈએ, કારણ કે 12મા ધોરણના બીજા ભાગમાં જે રાસાયણિક પ્રક્રિયા કરશું એમાં IUPAC માં સાથે સાથે કાર્બનની શૃંખલા પણ હશે અને ભેગું ભેગું બેન્ઝીન પણ હશે. બરોબર. હજી હું આગળ ઉપર વિસ્તારથી આખું ચેપ્ટર ભણાવવાનું છું. બીજું એક હાઇડ્રોકાર્બન નામનું ચેપ્ટર, એમાં બેન્ઝીનની અસંખ્ય પ્રક્રિયાઓ, ઘણી બધી પ્રક્રિયાઓ આપણે જોશું. બરોબર છે. તો એ બધી બાબતો આવશે, પણ એના માટે તમને આ બધું આવડવું જોઈએ. એનિસોલ, એનિલિન, ફિનોલ, ફ્લોરોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીન, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ કે બેન્ઝોઇક એસિડ, બેન્ઝાલ્ડિહાઇડ, આ બધાય સૂત્રો તમને આવડતા હોવા જોઈએ, કારણ કે આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની ABCD છે. જેમ તમને મિથેન, ઇથેન, પ્રોપેન આવડે તો જ IUPAC નામકરણ આવડે, એમ અહીંયા બેન્ઝીનમાં તમને ખબર પડશે તો જ તમને આગળ ઉપર એની રાસાયણિક પ્રક્રિયાઓ આવડશે. નહીતર તમને એની રાસાયણિક પ્રક્રિયાઓ ક્યારે પણ આવડવાની નથી. આ મગજની અંદર એક બાંધી રાખજો. બરાબર છે. ઓકે, ચલો. ઘણું બધું થોડુંક લાંબુ થઈ ગયું છે, તમને ખ્યાલ છે, તમને એવું લાગે છે, મને પણ ખ્યાલ છે, પણ ફરી પાછી રિક્વેસ્ટ કરું છું કે બીજી વખત બેન્ઝીનનું નામકરણ જોઈ લેજો, ના સમજમાં આવે તો. બાકી બહુ અગત્યનું છે ને આગળ ઉપર બહુ તમને કામ આવશે બેન્ઝીન વાળી વાત જે છે એ. બરાબર છે. એટલે બહુ ક્લિયર બાબત છે અને બહુ સારી બાબત છે. આગળ ઉપર અવારનવાર આપણે આવવાનું છે, એટલે ખાસ તમારે આની અંદર કાળજી લેવાની છે. ઓકે, તો આજના માટે અહીં સુધી રાખીએ છીએ આપણે. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી ટાટા, બાય બાય એન્ડ સી યુ.